મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષય ચેપ્ટર નંબર છે 20 બા એકલા જીવે એ કાવ્ય વિશે આપણે ચર્ચા કરીશું. તેમના કવિ છે મુકેશ જોશી. તેમનો જન્મ તારીખ 2/10/1964 છે. કાવ્ય ક્ષેત્રે નીજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, ત્યાં થયેલો હતો. અભ્યાસ તેમણે મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કરેલો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ પણ તેમણે પ્રાપ્ત કરેલી છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણીને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને શહીદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010માં પણ પ્રાપ્ત થયેલો છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન આકર્ષેલું છે. અહીંયા 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીના સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. અહીંયા આપણે જે એક કાવ્ય ભણીએ છીએ કે બા એકલા જીવે એમ કરીને પાછળ ... ત્યાં વાક્ય અધૂરું રહી જાય છે. અહીંયા 2 પેઢી વચ્ચેનું જે અંતર છે એમના વિશેની વાત કરવામાં આવેલી છે. વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ. એથી અવાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે. જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકશે. આ કાવ્યની અંદર મુકેશ જોશી ખૂબ સરસ અતિ આધુનિક અને આધુનિક માનવ સંવેદનો વિશે ચર્ચા કરેલી છે કે 2 પેઢી વચ્ચેનું વધતું જતું અંતર અને એમની વચ્ચેનો જે મેળ છે એમની વાત કરેલી છે. કે પહેલાંના સમયમાં આપણે જોઈએ છીએ કે જે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એકબીજાની સાથે હળીમળી એકબીજાના મનને સમજવાનો પ્રયત્ન થતા હતા. જેમ જેમ માણસ પૈસાની પાછળ દોટ મૂકવા લાગ્યો છે તેમ તેમ સંબંધોની અંદર તિરાડ પડતી ગઈ છે. અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં દીકરા પરણે અને કોઈક બીજી દૂરની જગ્યાએ પોતે પોતાના વ્યવસાય અર્થે સેટ થઈ ગયેલા હોય છે. જ્યારે કોઈક એવા પ્રસંગો હોય કાં તો કોઈક એવા ખાસ તહેવારો હોય ત્યારે પોતે પોતાના વતન તરફ જતા હોય છે અને એ સમયે પોતાના વતનમાં રહેલા જે વૃદ્ધ મા બાપ છે તે એમના દીકરા દીકરીઓની રાહ જોતા હોય છે, પૌત્રની રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ સાવ નજીકના દિવસો હોય અને એ જ સમયે જ્યારે એવું કહેવાય કે હવે અમે નહીં આવીએ, અમે બહાર ફરવા જઈએ છીએ, ત્યારે એ લોકોની જે વ્યથા હોય છે એ ખરેખર સમજવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. એટલે અહીંયા કવિ કહેવા માગે છે કે એ જગ્યાએ જ્યારે વૃદ્ધોની જગ્યાએ આપણે વૃદ્ધ થઈશું ત્યારે ખરેખર આપણે એ સંબંધોને સમજી શકીશું. ત્યાં સુધી આપણે એ સંબંધને સમજીશું નહીં. અત્યારે માણસ પૈસાની પાછળ, પોતાના નાનકડા કુટુંબની પાછળ એટલો ઘેલો બની ગયો છે કે પોતાના પરિવાર એટલે કે પોતાના જ પરિવાર સિવાયના એમના સગા મા બાપ હોય, ભાઈ હોય કે કોઈની પરવા કરતા નથી. તો આ કાવ્યનો હાર્દ આપણે સમજીએ. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો તેને ટીપે ટીપે પીવે. અહીંયા કાવ્યની અંદર કવિ કહે છે કે બા એકલા જીવે છે કારણ કે વૃદ્ધ થઈ ગયા છે. દીકરાઓ દીકરીને પરણાવી દીધા છે, બધા પોતપોતાના સંસારમાં સુખી છે,
બધા પોતપોતાના વ્યવસાય અર્થે બહાર જતા રહ્યા છે. બા એકલા જ છે. બા સાવ એકલા જીવે, કારણ કે હવે ત્યાં કોઈ એમની પાસે રહેવાવાળું રહ્યું નથી. એકલતાના વર્ષો તેને ટીપે ટીપે પીવે, કારણ કે આપને પણ ખબર છે કે આપણા ઘરની અંદર જ્યારે આપણે સંયુક્તમાં રહેતા હોય અને એક એક કરીને બધા જતા રહે અને જ્યારે આપણે એકલા રહેવાના દિવસો આવે ત્યારે એક એક દિવસ, એક એક ક્ષણ આપને એક એક વર્ષ જેવી લાગતી હોય છે. એટલે કે સમય પસાર થવો ખૂબ મુશ્કેલ થઈ જતો હોય છે. એટલે બા છે તે એકલતાના જે વર્ષો છે એ ટીપે ટીપે પીવે, એટલે કે એક ક્ષણ ક્ષણને તેને માણે છે કે એક એક ક્ષણ એને ખૂબ મુશ્કેલ લાગે છે. ટીપે ટીપે પીવું એટલે કે એને ખૂબ મુશ્કેલીવાળું લાગે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, બાના ઘરની અંદર જ્યારે વેકેશન હોય ત્યારે એક માળો, જેમ પંખીઓનો માળો હોય, જેમ એક એક તાતણો કરીને તેણે માળો બનાવ્યો હોય, એવી રીતે બાના ઘરની અંદર વેકેશન આવે અને માળો બંધાઈ જતો. પોતાના પૌત્ર હોય, પુત્ર હોય, પુત્રવધુ હોય, દીકરીઓ હોય, ભાણેજ હોય, એમ કરીને આખું ઘર છે કલરો કરવા લાગતું. રસગુલ્લાની સાચણી જેવું વાલ નીતરતું વહેતું. રસગુલ્લાની સાચણી, જેમ સાચણી મીઠી હોય, ખાંડની સાચણી તો મીઠી જ હોય, એવી રીતે એમના ઘરની અંદર હેત વાલ એટલે કે હેત નીતરતું વહેતું. એટલે બા આમ હેતથી બધાના પ્રેમથી એકલા સાચવતા, એમનો દરેક ઈચ્છાઓ ખાવું પીવું હરવું ફરવું બધું જ એમને આમ કરતા. કારણ કે એકલી વ્યક્તિ હોય તો એના પોતાના જીવનને એકદમ નીરસ હોય, પરંતુ જ્યારે બધા જ ભેગા થાય ત્યારે બાને એ આમ મીઠું સાચણી જેવું લાગતું એમનું પરિવાર. દોડા દોડી સંતા કોકડી સૌ પકડાઈ જતા. નાનકડું એવું ઘર હોય અને સભ્ય ઝાઝા થઈ ગયા હોય, બાળકો છે સંતા કોકડી રમતા હોય, દોડા દોડી રમતા હોય, તો આમ કેવું ફટાફટ પકડાઈ જવાનું, ફટાફટ દા આવી જાય. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. ભગીની એટલે કે બહેન, અને ભાઈ બહેન છે ભેગા બેસતા અને સુખ દુઃખની વાતો કરતા હિંચકા ઉપર બેઠા બેઠા. એટલે કે નાના નાના છોકરાઓ છે એ પોતે રમતો રમતા અને ભાઈ બહેન ભેગા મળી અને વાતો કરતા. સુખડીમાં બા ઘી રેડી રેડી સૌને ખવડાવે. અને સ્વાભાવિક છે, આપણે પણ અત્યારે ગામડે જતા હોય, આપણા નાની હોય કાં તો વૃદ્ધ બા હોય, તો એમને કેટલો આનંદ હોય કે મારા પૌત્ર આવ્યા છે, મારા દીકરો આવ્યો છે, મારી વહુ આવે છે, તો આમ 32 વાના બનાવીને ખવડાવે. એમ અહીંયા બા છે એ સુખડીમાં ઘી, એમ કે હું મારા દીકરાને થોડાક સમયમાં ઘણું બધું ખવડાવી દઉં, એવી એમને ઝંખના હોય છે. સુખડી બનાવે છે અને ઘી રેડી રેડીને ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખવાડે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. બા છે એ એમના બાળકોને, એમના દીકરા દીકરીઓને શીખવાડે છે કે ઘી ખાવાથી તાકાત આવે, આપણે ઉડી શકીએ. ઉડી શકીએનો મતલબ કે આપણે સારું કમાઈ શકીએ. બા જ શીખવાડતી અને પાછી બા જ એમને ઉડવાનું પણ શીખવાડતી કે આપણે કામારથી આપણે બહાર જઈએ, જો ખાધું પીધેલું હશે તો જ આપણું શરીર છે તે કામ આપશે. સુખનો સૂરજ છાનો માનો ચલતો ઘરના દીવે, અને એના ઘર ઉપર જેમાં સુખનો સૂરજ હોય એવું એમને લાગતું. કારણ કે બા એકલા જ હોય ત્યારે તો એને બાને ઘર છે એ ખાવા દોડતું, પરંતુ જ્યારે વેકેશન હોય અને બધા જ એમના ઘરે આવે ત્યારે બાને એવું લાગતું કે એમના ઘર ઉપર સુખનો સૂરજ આવ્યો છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, અને ફરી પાછું વેકેશન ખુલે એટલે કાળ એટલે કે સમય છે કુહાડીથી કપાયા હોય ઝાડ, એવી રીતે પાછું ઉજ્જડ થઈ જાય છે. બધા જ પોતપોતાના ઘરે જતા રહે છે અને બા ફરી પાછા સાવ એકલા થઈ જાય છે. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ, અને હવે બાના ઘરમાં કોઈ પંખીડું પણ ફરકતું નથી. હવે બા કોને લાડ કરાવશે? અત્યાર સુધી તો પોતાના દીકરા પૌત્ર ભાણેજ દીકરીઓ બધાને લાડ કરાવતા. વેકેશન હોય એટલે એક માળા જેવું એમનું ઘર બંધાઈ જતું. હવે તો એક પંખી એટલે કે કોઈ એક નાનકડું બાળક પણ હવે એમના ઘરમાં ફરકતું નથી કે જેથી કરી બા એમને લાડ કરાવી શકે. સુનકાર ને સન્નાટો એ ઘરમાં પહેરો ભરતા. બસ આખા ઘરની અંદર એકદમ સુનકાર સન્નાટો, ચારે દિશાઓ એને ખાવા દોડતા હોય એવું એને લાગતું. ઘરમાં પહેરો ભરતા હોય એટલે કે આમ ચોકી કરીને સન્નાટો બેઠો હોય એવું એને લાગે છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. બાના જીવતરની છત એટલે કે આપણે જે અગાસી કહીએ છીએ તે, પરંતુ અહીંયા એ અગાસીની વાત નથી, અહીંયા બાના જીવતરની અગાસીની વાત છે કે બાના જીવનમાંથી હવે શ્વેત એટલે કે સફેદ, જેમ આપણા ટેરેસ ઉપરથી સફેદ ઉપર ચૂનો કર્યો હોય અને જેમ પોપડા પડતું જાય અને ત્યાં બાકું દેખાય, એમ બાના જીવનમાંથી આમ પોપડા પડતા છે. એટલે કે આમ એક એક નિશા સાવનને નીકળતા જાય છે અને ગાબડું આમ ઊંડી ખાય જેવું એનું શરીર લાગે છે. એમનું જીવન છે ઊંડી ખાય જેવું
થઈ જાય છે. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે. હવે તો કોને સુખડી ખવડાવે. હવે તો સુખડી શેકતા શેકતા બા એવા વિચારોમાં ખોવાઈ જાય છે કે હું કોને માટે આ બધું કરીશ, હું કોને ખવડાવીશ, અને એમાં ઘી રેડવાની તો પછી વાત જ ક્યાં. સુખડી બનાવે પણ જો અંદર એમાં મીઠાશ હોય, એમાં પ્રેમ હોય તો એ સુખડી મીઠી લાગે. બાકી તો એ સુખડી પણ ખાનાર જો કોઈ ના હોય તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી. બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે. બાએ તો એમના સંતાનો માટે કેવા કેવા સપનાઓ સેવા હોય. અત્યારે આપણે છીએ તો આપણે ભણતા હોઈએ, આપણા મા બાપ છે આપણી માટે કેટલાય સપનાઓ સેવતા હશે કે મારું સંતાન મોટું થશે, ભણશે, કંઈક સારી ડિગ્રી પ્રાપ્ત કરશે, કંઈક નોકરી કરશે. દીકરો હશે તો એવું વિચારશે કે સારી વહુ આવશે, દીકરી હશે તો એવું વિચારશે કે સારું ઘર શોધીને એમને પરણાવીશું. બાએ આપણા માટે કેટલા સપનાઓ જોયા હશે. પોતે બા એક ટાઈમ ભૂખી રહે અને આપણી ઈચ્છાઓ પૂરી કરી હશે. અને અત્યારે એમનો સમય આવ્યો છે પણ હવે એમના કોણ લાડ કરશે, એમના કોણ સપનાને પૂરા કરશે. ફાટેલા સાળુડા સાથે કંઈક નિસાસા સીવે અને પછી એમની સાડીનો જે સાળુડા એટલે કે જે સાડીનો પાલવ છે એનાથી એમના નિસાસા છે એ લૂસે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. એટલે કે બાના નિસાસા નીકળી જાય છે અને આંસુડા એ લૂસે છે. કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. અને બા રોજ રાહ જોશે. કમસે કમ એટલે કે કંઈક આજે ટપાલ આવશે, કાલે ટપાલ આવશે, આજે મારી દીકરીનો કોઈક સમાચાર આવશે, દીકરાની આવશે, એમ રોજ બા રાહ જોવે છે. તાકવું એટલે કે રાહ જોવે છે. એની આંખો રાહ જોઈને બેસી રહે છે. નીચું ગાલી જે ટપાલી ખાલી થતો હોજ. અને ત્યાંથી પસાર થતો ટપાલી છે એ નીચું જોઈને ચાલ્યો જાય છે. એનો હોજ એટલે કે થેલો છે એ ખાલી થઈ ગયેલો હોય છે. કોઈના પણ સમાચાર એમને આવતા નથી. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. અને પછી બાએ જે એમના રૂમની અંદર દાદાનો ફોટો લગાવેલો છે ત્યાં ભીની આંખે આંખમાંથી દળદળ આંસુ વહેતા જાય છે અને એમને છબી સામે રહીને વાત કરે છે. કેમ થયેલા દાદા એના ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. પરંતુ જે ફ્રેમની અંદર કેદ થયેલા દાદા છે એના આંસુ તો ક્યાંથી લૂછી શકવાના હતા. એટલે કે દાદા પણ એમના દુઃખને દૂર કરી શકે તેમ નથી. શબરીજીને ફળી ગયા હતા બોર અને એ રામ. બાના આંસુ બોર પણ ના ટપકે કો રામ. શબરીને આપણે ખબર છે બધાને કે શબરીને જે એમને ચાખીને રામ માટે બોર રાખ્યા હતા તો એમને રામ બોર ચાખવા આવ્યા એટલે એમનું શબરીનું જીવન સફળ થઈ ગયું. પરંતુ અહીંયા બાની આંખમાંથી જે બોર જેવડા આંસુ ટપકી રહ્યા છે પણ કોઈ એમના આંસુને લૂછવાવાળું નથી. કોઈ એમનો રામ તરીકે સહારો આવનાર કોઈ છે નહીં. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જેના બીવે. હવે તો એને જીવતર છે એ પણ એને બિહામણું લાગે છે. એને તો એમ થાય છે કે આજે મૃત્યુ આવતું હોય તો હવે કાલે નથી, મોતથી હવે ના બીવે. એને મોતથી જરા પણ ડર નથી રહ્યો. એ એવું જ કહે છે કે કાલની જગ્યાએ જો આજે મૃત્યુ આવશે તો પણ મને કોઈ ડર નથી. કેમ કે બાને પોતાનું જે એકલવાયું જીવન છે એને ખાવા દોડી રહ્યું છે. જે હસતા ખીલતા પરિવારમાં રહેતા હતા અને સાવ એકલા આટુલા થઈ જતું બા, એનું જીવન હવે એને નીરસ લાગે છે. એને જીવવામાં કોઈ અર્થ રહેતો નથી. એટલે બા છે એ કહે છે કે સાવ આવું નિસહાય જીવન જીવવું એના કરતાં તો મોત આવે તો પણ વધારે સારું છે. તો આ કાવ્યની અંદર કવિ ખૂબ સરસ ભાવ અહીંયા રજૂ કરેલો છે. અહીંયા કહે છે કે આ જે જીવન છે એ મનુષ્યની સાથે જો એકબીજાની સાથે હળીમળીને પસાર થાય તો જ એમાં મજા છે. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે આધુનિક દોડધામની અંદર પૈસા કમાવાની અંદર એક બીજું પરિવાર છે વેર વિખેર થઈ જાય છે. ચકલીના માળાની જેમ વિખરાઈ જાય છે. એક અહીંયા, બીજો પુત્ર અહીંયા, દીકરીઓ અહીંયા, અને એ વિખાઈ ગયેલો માળો હવે ફરી ક્યારેય ભેગો થતો નથી. એટલે બા છે એ કહે છે કે જ્યારે સાથે રહેતા હતા, હસતો ખીલતો પરિવાર હતો, ત્યારે એક જે સુખના દિવસો હતા એ હવે એકલતામાં રહ્યા નથી. એટલે કે વૃદ્ધાવસ્થામાં જ્યારે સાચી જરૂર એમના સંતાનોની હોય છે ત્યારે તેમને સાથ આપનાર કોઈ મળતું નથી. જેણે આપણી માટે કેટલું કરેલું છે, કેટલા વાના કર્યા છે, કેટલા અરમાનો રાખેલા છે, એને આજે અરમાનો પૂરા કરવાનો સમય આવ્યો છે ત્યારે એમને કોઈ સાથ આપનાર રહ્યો નથી. તો આ ખૂબ સરસ ગીતની અંદર બા એકલા જીવે એમાં મુકેશ જોશીએ સરસ આપણા આધુનિક સંતાનોને કંઈક પ્રેરણાદાયક, કંઈક બોધ આપવા માટે એમનો ઉદ્દેશ્ય હોય એવું આપણને આ કાવ્યમાં લાગે છે. અહીં આપણું કાવ્ય છે તે પૂર્ણ થઈ જાય છે.